પ્રણામ મારા ભાઈઓ અને બહેનો, જીવ બલોચ એનસીઆર પ્રેસ રિપોર્ટરના પત્રકારના આપની સેવામાં પ્રણામ. મારા ભાઈઓ બહેનો, હમણાં પેટા ચૂંટણી વિધાનસભાની, ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદરની એ યોજાઈ ગઈ. એમાં આ લોકોએ કેવા ખેલ કર્યા બીજેપી વાળાઓએ, જેની કોઈ સીમા નહીં. એમ દુકાન બંધ થઈ જશે ને જોજો કે મતગણતરીના દિવસે આ કોઈ ગોયતા નહીં જરે ને કે બરાબર, આ રાદરિયા કંપની બરાબર ગોયતા નહીં જરે, દુકાન સાંજે જ બંધ થઈ જશે ને આમ આદમી પાર્ટીને નહીં. આ માણસે તો જયેશભાઈ રાદરિયા કહે છે, આ માણસે તો ઉપારો લીધો છે કે આખું ગુજરાત માથે લીધું. ગોપાલભાઈ ઇટાલિયા વિશે બોલતા હતા કે આ ભાઈ હવે આટલો બધો કે ઘમંડી થઈ ગયો, ભણતર એટલું થોડુંક એની પાસે આવી ગયું છે, તો આમ જાણે શું ને શું થઈ ગયું છે કે આખું ગુજરાત માથે લીધું છે કે. પરંતુ કે જોજો તમે કે મત ગણતરી થશે તેથી આ બધા ગોતા નહીં જાય આમ આદમી પાર્ટીવાળા કે, અને અમારો જ ભાજપનો જ કે જંગી વિજય થશે કે. હવે એક આમથી નાની અમથી ચૂંટણી, એમાં આખા ગુજરાતના સાંસદ સભ્યો, આખા ગુજરાતના બધા મોટા મોટા ભાજપના નેતાઓ, દિગ્ગજ નેતાઓ ઉતરી પડ્યા બોલો પ્રચાર માટે. કેમ કે એ લોકોને આખો માહોલ સમજાઈ ગયો તો અંદરથી તો એ બીતા હતા બહુ કે મારું હારું ગોપાલ ઇટાલિયા સામે થાશે જોવા જેવી. એમ કે હા આપણે કે ધૂળ ચાટતા થઈ જશું કે જો ધ્યાન નહીં રાખીએ, એટલે બધા ઉતરી પડ્યા હતા. છતાંય કિરીટ પટેલને જીતાવી ન શક્યા. એનું કારણ શું છે કે કિરીટ પટેલની ગુંડાગર્દી અને એનો ભ્રષ્ટાચાર એને નરી ગયા. જિલ્લા પંચાયત જુનાગઢની અંદર એની ગુંડાગર્દી અને ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયા ખાઈ ગયો કિરીટ પટેલ. એ આ બધી ગુંડાગર્દી આ વિસાવદરના માણસોને યાદ હતી બધી મતદાન કરતી વખતે. હવે જો આ ભાજપનો આ અસામાજિક તત્વ કિરીટ પટેલ ચૂંટાઈ જાત ને તો મારા ભાઈ બહેનો વિસાવદરમાં ગુંડાઓનું રાજ આમ હાહાકાર મચાવી દેત. ઓલું રાવણને જાણે કેમ ઓલું બધા ભગવાનના વચન મળી ગયા હતા અને પછી તો એ આકાશ અને પાતાળ ઉપર એનું રાજ સ્થાપિત કરી દીધું. એમાં કિરીટ પટેલ જેને પછી એકદમ ફાટા ફાટા થઈ જાત ને ન કરવાના કામ કરે ને પ્રજા ઉપર ત્રાહી આમ કરી નાખે. અને એટલો બધો આમ દારૂ ને જુગારની કલબુ ને મા બહેનોની બળાત્કાર ને એ બધું આમ થઈ જાત. એમ એટલો બધો આ ગુંડો છે મોટો. પરંતુ પ્રજાને આની ખબર પડી ગઈ કિરીટ પટેલની. અને નરેન્દ્રભાઈ મોદી આવા જ ગુંડાઓ જ ગોતે છે બોલો. એને કોઈ હારા મળતા જ નથી. બધા એના જે ઉમેદવાર જેટલા ભાજપના બધા સંસદ સભ્યો, ધારાસભ્યો, એ બધા આવી મથરાવટી મેલી એની મથરાવટી બોલો. આવી જ મથરાવટી આ બધી મેલી એની. કોઈ એવો સંસ્કારી માણા નથી એની પાસે બોલો ભાજપ પાસે. બધા જ ગુંડા મોવાલીઓ બજવી નાખે, હિન્દુ મુસલમાનના ઝઘડા કરાવે, ફસાદ કરાવે, નફરતનું અશાંતિનું વાતાવરણ ફેલાવે. આવા જ એના બધા માણસો ગુંડા જ બધા. કેમ કે પોતે ભણેલો નથી મોદી ભણેલો નથી. અને એની પાસે ફક્ત એ પોતે ઇન્ટરવ્યુમાં કહેલો કે હું ગરીબ પરિસ્થિતિમાં હતો, પાર્લે બિસ્કિટ ખાઈને દિવસો પસાર કરતો, ઘરેથી ભાગી ગયેલો હું માણા કે, અને ભણી ન હોય કે ચોથી ચોપડી સુધી માન ભયનો કે. આ તો બધું બોલવાનું લખવાનું ને કે આરએસએસના કેમ્પમાં હું શીખો કે બરાબર. આ એની જો તમને હું બધી બતાવું છું, આ બોલવાની આ બધી ચાલાકી બધી બોલવાના વાક ચાતુર્ય બધી આરએસએસના કેમ્પમાં શીખવે છે. બધે ત્યાંથી હું શીખો કે
અને આરએસએસના જોરથી આ ભાઈ બીજું કે અડાની ને અંબાની એ પૈસા ખૂબ કોથરા ખોલી નાખ્યા આને વડાપ્રધાન બનાવવા માટે. આ બધી સામ દામ દંડ બધું એની શક્તિથી આ વડાપ્રધાન તો બની ગયો ગંડુ રાજા. પરંતુ હવે મારા ભાઈઓ બહેનો રાજા બની જાય આપણે પછી પ્રજાને કંઈ કે આ તું કામ કરે એટલે એને કરવું જ પડે. વડાપ્રધાન બની ગયો એટલે ભારતની કોઈ પણ યુનિવર્સિટી કોઈ પણ કોલેજના પ્રોફેસરોને પ્રિન્સિપાલોને બોલાવે કે હાલ લખ નરેન્દ્ર મોદી એમ એ કરેલું છે ને ફલાણું એને LLB કરેલું જે એને ડિગ્રી જોતી હોય ઓલા લખ્યું જ પડે. નકર આ ગંડુ રાજા એને ફાંસી ચડાવી દઈએ. ચોખ્ખું છે સત્તા સામે શાન પણ નકામી. એટલે આ ભાઈ ગંડુ રાજા વડાપ્રધાન બન્યો એટલે આ બધી એને ડિગ્રીઓ આવી રીતે લખાવી છે બધાને પ્રિન્સિપાલોને પ્રોફેસરોને ઘરે બોલાવીને કે લખ આટલી મારી બધી ડિગ્રીઓ. જેટલી વડાપ્રધાનની ડિગ્રીઓ છે બધી નકલી છે. હું તમને આજ કહું છું ચોખ્ખે ચોખ્ખું નરેન્દ્રભાઈ મોદી ફક્ત 4થું ધોરણ પાસ છે બસ. 4થું ધોરણ જ 5મું કે 6ઠું કે 7મું જવા દો ફક્ત 4થું ધોરણ નરેન્દ્રભાઈ ભણેલા છે. અને ઇંગ્લિશ બોલતા હે જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યાં સુધી ઇંગ્લિશ બોલતા નહોતું ફાવતું એમને. વડાપ્રધાન બન્યા એટલે તાત્કાલિક 1 ડઝન જેટલા પ્રિન્સિપાલો 1 ડઝન જેટલા પ્રોફેસરો 24 કલાક એમની પાસે તૈનાત કરાવી દીધા ઇંગ્લિશ શીખવવા માટે. અને ઇંગ્લિશ પોતાને કામ પૂરતું એ શીખી ગયો. અને હવે તો ડાઘો કેમ કે બધે માહોલમાં એવા માહોલમાં રહે એટલે એ પછી શીખી જ જાય. હું ગમે એટલો અભણ હોય પણ બ્રિટનની અંદર 10-15 વર્ષ રહું એટલે હું અંગ્રેજી બોલતા શીખી જાઉં. હું ગટલો હાવ અંગૂઠા છાપ હોય ભણેલો ન હોય પણ બ્રિટનની અંદર હું 10-15-20-25 વર્ષ રહું એટલે હું ત્યાંની અસલ ફર્સ્ટ ક્લાસ અંગ્રેજી બોલતો થઈ જાઉં. બોલો જેવું વાતાવરણ તેવા આપણા અંદર આવી જાય બધું. તો આ ડાઘો હવે ઇંગ્લિશ હવે બોલતા શીખવો છે ગંડુ રાજા. મારા ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય બધા સાચા. તમારે બળાત્કાર કરવો છે, તમારે લૂંટફાટ કરવી છે, તમારે ગુંડાગર્દી કરવી છે, તમારે પોલીસ ઉપર દાદાગીરી કરવી છે, તમારે કાયદો હાથમાં લેવો છે, તમારે ડોન થઈને ફરવું છે, કાયદાની એસી કે તેસી કરવી છે, ભ્રષ્ટાચાર કરવો છે, આ બધું કરવી હોય ગુંડાગર્દી તો ભાજપના ધારાસભ્યો કે ભાજપના સંસદ સભ્યો કે ભાજપના નેતા થઈ જાઓ. પોલીસ ઈડી કે CBI કે CID કોઈ તમારું નામ નહીં લે. ક્રાઇમ બ્રાન્ચવાળા તમારું નામ નહીં લે. ભાજપનો નેતાનું લેબલ તમારી પર લાગી ગયું એટલે બધા તમારાથી છેટા ભાગે. તમારે જે ધંધા કરવો હોય કરો. અને જો તમે ભાજપા નથી તો આ ડાઘો છે ને તાનાશા ગંડુ રાજા એ તમને ધમકાવશે. મહારાષ્ટ્રનો શરદ પવારનો ભત્રીજો મહારાષ્ટ્રના શરદ પવારનો ભત્રીજો યાદ કરો. આ ભત્રીજાને અજીત પવારને કેવો મારો હારો આ ડાઘો બીવરાવતો હતો દિલ્હી બેઠો બેઠો कि ये 17,000 करोड़ के घोटाले में साबित हुआ है मेरे लिस्ट में 17,000 करोड़ का घोटाला किया है अजीत पवार ने. इसको मैं पकड़ लूँगा, छोड़ूंगा नहीं, उसको जेल में डाल दूँगा, उसकी ज़िंदगी तबाह कर दूँगा. એવો એને બીરાવ્યો શરદ પવારના ભત્રીજાને. અને શરદ પવારની સાથે આ અજીત પવારે રાતોરાત બેઠક કરી લીધી. એ કે કાકા આ સાલો કે મને હતો ન હતો કરી નાખશે અને તમારું ને મારું બધું કે જપ્ત કરી લેશે, બધું કાંઈ રહેવા નહીં દે. ડાઘો ઈડીના દરોડા પરાવશે આપણી ઉપર અને બધું લઈ જશે કે. એટલે હવે કરવું શું? એટલે કાકાએ રજા આપી દીધી શરદ પવારે કે ભાઈ તું હાયલો જાને ભાજપના ખોરામાં બેસી જા સવારે. શું એટલે સવાર થઈને એટલે શરદ પવારના ભત્રીજાએ अजीत पवार फोन कर दी दो मोदी ने कि मैं भाजपा में आना चाहता हूँ, मैं अपनी काका की पार्टी छोड़ना चाहता हूँ. એટલે ગંડુ રાજાએ કીધું વેલકમ, તું આવી જા ભાજપમાં,
ભાજપમાં શરદ પવારના ભત્રીજ આવી ગયા એટલે મોદીએ કીધું હતું કે इसका कोई घोटाला नहीं, वो पाक है, साफ है, पवित्र है अजीत पवार। अब वो हमने उसकी तपास कर ली બરોબર છે, બધું આચો છે, કેમ કે હવે તો જ અમે એને ભાજપમાં લઈને કે એટલે અમારી ભાજપમાં હવે આ સભ્યો થઈ ગયો છે, આવતા વેત જ એને ભાજપની પાર્ટીનો મુખ્યમંત્રી બનાવી દીધો। બોલો આવતા વેતા તરત જ એને માલ મલિદા મલાઈ બધું જે કાંઈ આપવાનું આપી દીધું। મારા ભાઈઓ બહેનો, જો અજીત પવાર ન આવેત ને તો એને ધોઈ નાખેત, બધી મિલકતો એની ટાંચમાં લઈ લેત ને એની ઉપર આવીને રફે દફે કરી નાખ ને એની બધી મિલકતો ઘોટાલામાં બધી જપ્ત કરી લેત ને હતું ન હતું બધું કરી નાખેત આ ગંડુ રાજા। મારા ભાઈઓ બહેનો વિચારો તો કરા, મારો હારો આ ડાઘો કઈ ઘરની ધોરાજી હલાવે, ક્યાંય કાયદા કાનૂન એના હાથમાં છે જ નહીં। માથો ફરેલ એક ડોન, આ વડાપ્રધાન છે કે આ ભારતનો ડોન છે? આ ડોન જેવી જ બધી પ્રવૃત્તિ કરી રહ્યો છે। મારું હારું અજીત પવાર અંદર આવી ગયો એટલે એકદમ ક્લીન, પવિત્ર, કાંઈ નહીં, બધું માફ એને। એટલે જે ભાજપમાં બધા ધારાસભ્યો, અમારા એક વિસ્તારના ધારાસભ્ય, અમારા બરોબર જસદણના વિછિયાના ધારાસભ્યો, કોંગ્રેસના પાક્કા વફાદાર સૈનિક કહેવાય, બરાબર, કેટલા વર્ષોથી નરેન્દ્રભાઈ મોદીનો સખત વિરોધ કરતા, સખત આલોચકમાં એમની ગણતરી થતી, કરમસિંહભાઈ મકવાણાના શિષ્ય ગણાય। હવે આવા ધુરંધર શિષ્ય નરેન્દ્રભાઈ મોદીની ખૂબ આલોચના કરે, એનો વિરોધ કરે, પરંતુ નરેન્દ્રભાઈ મોદી એની દુખતી રગ ઉપર હાથ મૂકી દીધો કે ભાઈ તમારી હાઈસ્કૂલો, તમારી નિશાળો, તમારા આસામની અંદર ચાના બગીચા છે, તમારા ધંધા ઉદ્યોગો છે, રહેવા દેવું છે કે નથી રહેવા દેવું? હવાર થશે તો બધું છે ને હતું નહોતું થઈ જશે। એટલે અમારા ધારાસભ્ય બી ગયા, બોલો હવે એ કે મારે ભાજપમાં આવવું, પણ તાત્કાલિક કેમ આવું, આટલા વર્ષોથી તમને ગારું દઉં છું કે બરાબર, અચાનક તમારા ખોરામાં આવીને બેસી જાઓ તો આ બધાને હજમ ન થાય, એટલે મારે ભાજપમાં આવવા માટે કાંઈક કરવું પડશે ખેલ। એટલે અમારા ધારાસભ્યએ ખેલ કર્યો, બધાને જાહેર બધાને બોલાવ્યા, પોતાના સમાજને કે ભાઈ આપણે આટલા વર્ષોથી હું કોંગ્રેસમાં છું, પણ કોંગ્રેસમાં કાંઈ મારું ઉપજતું નથી, કાંઈ હાલતું નથી, અને કોંગ્રેસમાં હોવાથી આ વિસ્તારના કાંઈ વિકાસના કામો થતા નથી, એટલે તમે મને રજા આપો તો હું ભાજપમાં જાઉં। એટલે આ બધા દલા તલવાર જેવું કે દલા તલવારીને કે વારીમાં આવું તો કે આવો ને, ઓલો પોતે જ બોલે કે આવો ને ભાઈ, તો કે રીંગણા 1-2 લઉં તો પોતે જ પાછો બોલે કે હા લ્યો ને, 1-2 શું 10-12 લ્યો ને। એટલે આ પોતા જ એની ગોઠવણી હતી કે તમારે આ બધાને કેવું આમ બોલવું કે હા ભાઈ તમે તારે આવો ને ભાજપમાં, જો વિકાસ થતો હોય તો અમારો કે, આ બધું ગોઠવેલું જ હતું, શું જીઓની યોજિત બધું ગોઠવેલું જ હતું। એટલે અમારા ધારાસભ્યો ડિક્લેર કર્યું કે ભાઈ મારા સમાજને મેં પૂછ્યું છે અને મારા સમાજની બધી ચર્ચા બેચારણા કરીને, મારા સમાજની સલાહ સૂચના લઈને, મંજૂરી લઈને હું ભારતીય જનતા પાર્ટીમાં આવવાની ઘોષણા કરું છું અને કોંગ્રેસનો ત્યાગ કરું છું, રાજીનામું આપું છું કોંગ્રેસમાંથી, મારા સમાજના કહેવાથી, બોલો। એટલે બધું આવી રીતે ગોઠવાઈ ગયું અને અત્યારે ભાજપમાં એને ઘી કેરા છે બધા। જો ભાજપમાં ન ગયા હોત તો એમની હાઈસ્કૂલો, નિશાળો, એમના ધંધા, પેટ્રોલ પંપ, ચાના બગીચા બધું ગેરકાયદેસર જાહેર કરે મોદી, અને બધું રફે દફે એના બંગલા બધું જૂટવી લેત, એમની દીકરીઓને, એમના જમાઈને બધાને જેલમાં પૂરી દેત, અને અમારા ધારાસભ્યને જેલમાં પૂરી દેત। ઘણા ગુનાઓ એની ઉપર હતા, પરંતુ જેવા અમારા ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કર્યો, બધું માફ, ચોખ્ખા, ક્લીન। એટલે આ ડાઘો ગંડુ રાજા વિપક્ષોને ડરાવે છે કે તમે ભાજપમાં નહીં આવો તો તમે ભ્રષ્ટાચારી છો। બોલો, છે ને નવાઈની વાત, તમે ભાજપમાં નહીં આવો તો ભ્રષ્ટાચારી છો, લાંચિયા છો, ખરાબ છો,
मैं किसी भ्रष्टाचारी को छोड़ूंगा नहीं, जेल में पूर दूंगा, किसी को नहीं बख्शूंगा. આવી ધમકીઓ આપીને વિપક્ષોને અંદરથી વિચલિત કરી દે છે, અંદરથી એમનું મનોબળ તોડી નાખે છે વિપક્ષોનું. અને ઘણા ધારાસભ્યો જૂનાગઢના અને ફલાણા અને કોંગ્રેસને મૂકીને આ ભાજપના થઈ ગયા. બોલો, આમ આદમી પાર્ટીના એવા બે ચાર બિચારા ગંડુ રાજાની બીકેથી આમ આદમી પાર્ટીના માણસો અંદર હાલ્યા ગયા. કેમ કે એનું દબાણ જ એવું ખતરનાક. મારી ઉપર દબાણ કર્યું હતું. મારી ઉપર દિલ્હીથી ફોન આવ્યો હતો कि हम एचओ बोलते हैं ना, फलाना बोलते हैं ना, क्या तुम मोदी का बोलते हो ना. भाई मैं तो हूँ मरणीय छूँ, मेरे आगे न पीछे कोई रोने वाला है. हैं अमिताभ बच्चनનો ડાયલોગ છે ને, ન કોઈ રોને વાલા ન ધોને વાલા. મેં એટલે લગ્ન ન કર્યા કે આ મોદી ગમે ત્યારે મારી જિંદગી બરબાદ કરી નાખે તો. એટલે હું નથી ઈચ્છતો કે આ સત્યાગ્રહમાં આ સત્યના યુદ્ધમાં મારા મરી ગયા પછી મારી દીકરીઓ કે મારા દીકરાઓ હેરાન પરેશાન થાય. હું એ નથી ઈચ્છતો. મારા મરી ગયા પછી મારી ઘરવાળી ગેરમાર્ગે દોરાઈ જાય અને ગેરકામ કરવા માંડે, એ હું ઈચ્છતો નથી. આ માટે જ મેં માથે કફન બાંધીને આવા ગુંડાઓ, આવા અસામાજિક તત્વો, આવા ભારતીય સંવિધાનની એસી તેસી કરનારાઓ ખરાબ તત્વો સામે હું સત્યાગ્રહના યુદ્ધ લડતો આવું છું ને લડતો રહીશ મરતે દમ સુધી. મારા ભાઈઓ બહેનો, આ ગંડુ રાજાએ લોકશાહીની હત્યા કરી નાખી છે. કાયદાનું સમજો કે કાયદાનું ક્યાં નામો નિશાન નથી રહેવા દીધો. પોતાની મનુવાદી કાયદા કાનૂન ચલાવે છે આરએસએસના. હવે જે વિપક્ષોના ધારાસભ્યો કે સંસદ સભ્યો કે વિપક્ષના નેતાઓ જો ભાજપના તાબે ન થાય તો એને આ રીતે ટોર્ચર કરવા, હેરાન પરેશાન કરવા, એને ગ્રાન્ટોમાં રૂકાવટ નાખવી. હવે આ આપણા ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા જંગુ બહુમતીએ, કહેતા હતા ને દુકાન બંધ થઈ જશે. આ જયેશ રાદડિયા કે જોજો મતદાનના દિવસે મતદાનનું પરિણામ આવે ત્યારે આ ગોયતા નહીં જ્યારે આમ આદમી પાર્ટીવાળા, એની દુકાન બંધ થઈ જશે. પણ આ ભાઈની દુકાન બંધ થઈ ગઈ. રાદડિયાને બહુ મોટો લાડુઓ દેખાડ્યો તો મોદીએ કે આ લાડુઓ જો તને ચોખા ઘીનો તને ખાવા આપીશ. જયેશ રાદડિયાને મોદીએ મોબાઈલમાં, આમ હાચન નહીં, મોબાઈલમાં કે જો મોબાઈલમાં તને દેખાડું છું આ લાડુઓ તારા માટે છે ચોખા ઘીનો. પરંતુ આ તને ક્યારે ખાવા મળશે? કિરીટભાઈને વિસાવદરમાં જીતાવ તો આ લાડુઓ તને મળશે. એટલે જયેશભાઈ રાદડિયાને આ લાડુઓ ખાવાની તાલાવેલી થઈ હતી કે આ લાડવો તો મારે ખાવો જ છે. અને આ ચોખા ઘીના લાડવાને પ્રાપ્ત કરવા માટે, આ ચોખા ઘીના ચોખ્ખી મલાઈનો લાડવો પ્રાપ્ત કરવા માટે જયેશભાઈ રાદડિયા કિરીટભાઈને જીતવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું. તોય હારી ગઈ. બોલો, કિરીટ તોય હારી ગયો. થઈ ભારત થઈ. મારા ભાઈઓ બહેનો, જયેશ રાદડિયા તો હું તો થઈને હુઈ ગયો ઘરે જઈને. મતદાનનું પરિણામ આવ્યું ત્યારે મને ખબર નથી, દારૂ બારૂ પી ગયો હોય તે ઉપરવાળો જાણે. હુઈ ગયો ખરા જઈને, અથવા ઘેરની ગોળી ખાઈને હુઈ ગયો તોય બને. મારા ભાઈઓ બહેનો, હવે આ ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાઈ ગયા છે. હવે નરેન્દ્રભાઈ મોદીના બધા ગુંડાઓ, અસામાજિક તત્વો, ઓલો અમૃતિયો મોરબીનો, એ તો એનો હું બચપનથી ઓળખું છું. એને બચપનથી હાવ એક નંબરનો લુખ્ખો ગુંડો. હવે એ ગુંડો આની સામે પડ્યો. બોલો, અમૃતિયો આ ગોપાલભાઈ છોકરો ભણેલો છે, LLB કરેલું છે, શિક્ષિત છોકરો છે, ઈમાનદાર છે, પ્રમાણિક છે અને એક સારો ઉમેદવાર વિસાવદરને મળ્યો છે. તો હવે આવા બધા લુખ્ખા મોરબીના ને વાંકાનેરના ને બધા લુખ્ખા બીજેપીના ગુંડાઓ આને પડકાર ફેંકે છે. બોલો, એટલે ગોપાલભાઈને આજે હું એક મારા મૌલાના સાહેબ તરીકે નહીં,
એક મુસ્લિમ ધર્મગુરુ તરીકે નહીં, એક હું પીર સાહેબ છું એની લીધે નહીં, હું એક પ્રેસ પત્રકાર છું, પ્રેસ રિપોર્ટર છું એને લીધે નહીં, એક તમારા એક એક જાહેર તમારું સારું ઈચ્છતી વ્યક્તિ તરીકે હું તમને સલાહ આપું છું ગોપાલભાઈ. હવે તમને જોજો આ બીજેપી વાળા બહુ હેરાન કરશે. એને ખબર પડી ગઈ બીજેપીને કે આ ગોપાલ ઇટાલિયો વેચાવાનો તો નથી, એને આપણે કોઈ પણ ભોગે એને વેચાતો ખરીદી શકીએ એમ નથી, એટલે હવે એને હેરાન કરો. એટલે તમારી ગ્રાન્ટો પાસ કરવામાં તમને લોચા કરશે. તમારી ગ્રાન્ટો આજ પાસ થતી તો 6 મહિને પછી પાસ કરશે. તમને કામ નહીં કરવા દે. તમારા એરિયામાં તમારી હાથમાં પૈસા નહીં આવે તો તમે કામ નહીં કરો તો તમારા એરિયામાં તમારા લોકોમાં એ લોકો ભ્રમ ફેલાવશે કે જો આ ધારાસભ્ય બહેનો પછી કામ નથી કરતો. પણ કામ ક્યાંથી કરે? તમે પૈસા આપો, ગ્રાન્ટ તમે પાસ કરો તો એ કામ કરે ને. એટલે આ બધું સામદાન બધું કરશે ગોપાલભાઈને બદનામ કરવાની, ગોપાલભાઈને હેરાન પરેશાન અને બધી રીતે જે થતું હોય સામ દામ દંડના બધા ભેદોની બધી રીતિઓ અપનાવશે. 3rd ડિગ્રીઓ અપનાવશે ગોપાલભાઈ ઇટાલિયા સામે. પોલીસ ખાતાનો ઉપયોગ કરશે, ગુંડાઓનો ઉપયોગ કરશે, અસામાજિક તત્વોનો ઉપયોગ કરશે, દારૂડિયા જુગારિયાઓનો, લુખાઓનો, ભ્રષ્ટાચારીઓનો બધાનો ઉપયોગ કરશે ગોપાલભાઈ ઇટાલિયાને પરાસ્ત કરવા માટે. પણ ગોપાલભાઈ ઇટાલિયાને પરાસ્ત કરી શકાય તેમ નથી. 6 કરોડ પ્રજાનો સાથ છે ગોપાલભાઈ ઇટાલિયાને. ફક્ત વિસાવદરના પ્રજા નહીં, 6 કરોડ પ્રજા ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન આપી રહી છે. ખબર છે કે આ બધા ડાઘાઓ એક છોકરો ભણેલો ગણેલો છોકરો, ઈમાનદાર છોકરો વિસાવદરનો ધારાસભ્ય થયો છે તો આ બધાના પેટમાં તેલ રેરાઈ ગયું છે. અને પાછા એવી કોમેન્ટ આપે છે કે ભાઈ એક સીટ આવી ગઈ એમાં તો આટલું બધું ઉછળકૂદ કરે. ભાઈ એક સીટ આવી છે ને એ અમારા હવે દરવાજા ખુલ્લા છે. ગુજરાત વિધાનસભાનો દરવાજો ખુલ્લો છે. ગુજરાત વિધાનસભાની મુખ્યમંત્રીની સીટ ઉપર જવા માટે અમારા ઈસુદાન ગઢવીને અમે તૈયાર કરી નાખ્યા છે કે ઈસુદાન ગઢવી આપણો દરવાજો ખુલી ગયો છે, હવે આમાં તમે પ્રવેશ કરો. અને પ્રવેશ કરી લીધો એ ઈસુદાનભાઈ ગઢવીએ. અને હવે ચાલતા થયા છે 2027માં ઈસુદાનભાઈ ગઢવી આ જ મુખ્યમંત્રીની સીટ ઉપર બેઠા હશે અને આમ આદમી પાર્ટીની જંગી બહુમતીએ જીત થશે. પ્રજા હવે વાજાવી ગઈ છે મારા ભાઈઓ બહેનો. તો તમે બધા પત્રકારો કહ્યો છે કે ભાઈ આ જીતી કેમ જાય છે? આને બધા પ્રજા મત આપતા હશે તો જ ને. કોઈ હાલિયું મત નથી આપતું ભાજપને. એના ખુદના સભ્યો, ભાજપના સભ્યો પણ મત નથી આપતા ભાજપને. બોલો તો આ બધી આ પેટીઓની ભરાય કેમ જાય છે? ઈવીએમ મશીનની કરામત. ઈવીએમ મશીન વિશે મેં ઘણા વિડીયો આપ્યા છે મારી જીજીએસપી ચેનલમાં, તમે જોજો. એનો મેં પર્દાફાશ કર્યો છે ઈવીએમ મશીનનો. અરે મારા ભાઈઓ બહેનો, એક નાનું ગામડું હોય ને જ્યાં ખાલી 700-800 મત પડતા હોય ને એવા ગામડાની અંદર ઈવીએમ મશીનની અંદર 25,000 મત નીકળે. બોલો હવે આનું શું ગણું? અને મારા ભાઈઓ બહેનો, મને કહેવાનો અધિકાર આપો, મરેલા માણસોના મત પડી ગયા છે ભાજપને. બોલો મરી ગયા હોય ને 2-3 વર્ષ થઈ ગયા હોય મરી ગયા હોય ને, મરી ગયાના સર્ટિફિકેટ એના પરિવાર પાસે હોય, એવા મરેલા માણસોના મત ભાજપને પડી જાય. બોલો તો શું આ મરેલા માણસો જીવતા થઈને એને મત દેવા આવતા હશે? મોદીએ એવી થિયરી ઊભી કરી છે કે 150 કરોડ નાગરિકો ઘરમાં જ બેઠા રહીએ અને કોઈ મતદાન કરવા ન આવે તોય લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીએ જીતી જાય. કોંગ્રેસ હારી જાય, આમ આદમી પાર્ટી જાય, અખિલેશ યાદવ હરી જાય, લાલુ પ્રસાદ યાદવ હરી જાય, માયાવતી હરી જાય, બધા એની સામે હરી જાય. અને આ એક જ ગંડુ રાજા જીતી જાય જંગુમતીએ. બોલ જંગી બહુમતી જીતી જાય છે ને, કરામત મોટી. આ ગંડુ રાજાએ લોકશાહીની હત્યા કરી નાખી છે. ઈવીએમ મશીન થકી ચૂંટણી પંચ આયોગના કમિશનરોને પોતાના હાથા બનાવીને આ ચૂંટણી પંચ પાસેથી ન કરાવવાના કામ આ ગંડુ રાજા કરાવીને અને સીબીઆઈ, ઈડી અને પોલીસ તંત્ર પાસે ન કરાવવાના કામ આ ગંડુ રાજા કરાવીને લોકશાહીની અને કાયદાની એસી કે તેસી કરીને પોતાની મનુવાદી, પોતાની RSSની ધોરાજી હલાવી રહ્યો છે. પરંતુ સમય હોય છે
દરેકનો દસકો હોય છે. એમાં ગંડુ રાજાનો એક દસકો છે. હવે દસકો જેથી પૂરો થશે ને મારા ભાઈઓ બહેનો, ત્યારે આ ગંડુ રાજાને જે એના બધા ગુંડા તત્વો ઉપર એને એકદમ અભિમાન છે ને, એનું RSS, આ એનું બજરંગ દળ, આ એનું વિશ્વ હિન્દુ પરિષદ, આ એની દુર્ગા વાહિની, આ એના હિન્દુ તત્વો બધા ગ્રુપો, આ ભગવા લુખાઓ બધા, જ્યારે આ ગંડુ રાજાનો સમય પૂરો થશે ત્યારે આ કોઈ એને પાણી પાવા નહીં આવે. જોજો, કોઈ એને પાણી નહીં પાનારું કોઈ નહીં હોય. એનો સમય પૂરો થશે. અને જેકબ ઝુમા દક્ષિણ આફ્રિકાનો રાષ્ટ્રપતિ હતો, એ નરેન્દ્રભાઈ મોદી એની પાસે કાંઈ ન કહેવાય. જેકબ ઝુમા પાસે એવી એની આણ વર્તાતી હતી, બોલે જ કાયદો. સદામ હુસેન ઈરાકનો પ્રેસિડેન્ટ, કાંઈ ઘટે નહીં, એ બોલે જ બધો કાયદો. લિબિયાનો મોહમ્મદ ગદ્દાફી, કેટલો માથો ફરેલો એક મોટો નેતા, બરાબર. ઈદી અમીન, બરાબર, યુગાન્ડાનો રાષ્ટ્રપતિ. હવે આવા તો એક એક રાષ્ટ્રપતિને માથા ફરેલાને બતાવતો મોદી તો આની પાસે કાંઈ ન કહેવાય. પરંતુ આ બધા મૈરાને ભૂંડી મોતે મૈરા. એમ આ ભાઈ ગંડુ રાજા મરવાનો છે બહુ ભૂંડી મોતે. એટલા એની ઉપર અપરાધો છે, એટલા ગુનાઓ છે આ ગંડુ રાજાના, કે એની આંતરરાષ્ટ્રીય અદાલત સામે એનો ખટલો ચાલે તો એની ફાંસીની સજા એને તો થશે. પણ આ ગંડુ રાજાની પાછળ એના 1000 જેટલા એના નેતાઓ, એના સમર્થકોને ફાંસીની સજા થાય એવી બધી પરિસ્થિતિ ઊભી થશે. મારા ભાઈઓ બહેનો, આ એક ગંડુ રાજાનો સમય પૂરો થવાની હવે તૈયારીમાં છે. તમે બધાએ સંયમથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જાઓ. ગોપાલભાઈ ઇટાલિયાને, ઈસુદાનભાઈ ગઢવી સાહેબને અને આપણી આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાહેબને તમે સમર્થન આપવાનું ચાલુ કરી દો. અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું અત્યારથી ચાલુ કરી દો. એ હું આપને 6 કરોડ પ્રજાને આહવાન કરું છું. હું પીરે તરીકત મૌલાના ઓફ પશ્ચિમામ ગુલામ હુસૈન ઉમર બાપુ બલોચ મકરાણી, તેમજ NCR હિન્દી અખબાર દિલ્હીનું તેનો પ્રેસ રિપોર્ટર. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.